ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કઈ નહીં સર, કુંવારો છોકરા તો વાતાવરણ થાય ગામડા, અમારા ગામડા સમય જરા વિચિત્ર છે. હા, એટલે શું સંબંધ કઈક થતા હોય તો બગાડી આવે ને થવા ના દે. એવું થાય ગામમાં? હા, ગામડા અમારા કુટુંબ જેવું છે સાહેબ, પોતાના છે પણ હવે પોતાના કહેવા જેવા નથી. ઓહો, એવું છે સાહેબ. બરાબર છે. એટલે આ છોકરો મારે એમાં રહી ગયો છે કે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, હિતેશભાઈ બોલો. બોલો બોલો. આપણે છોકરાના સંબંધ માટે છોકરીની ચર્ચા કરવાની હતી. બરાબર. શેરા પંચમહાલ થી બોલું. બરાબર. છોકરું 12 પાસ છે. અડલ કંપનીમાં જાય છે. 18,000 રૂપિયા પગાર છે. એમ? 30 વર્ષની ઉંમર છે છોકરાની. બરાબર. કુંવારો છોકરો છે. એમ? વ્યસનમાં કોઈ, આમાં ઘરમાં પણ કોઈ નહીં ને છોકરા પણ કઈ નહીં. વાહ, સારી વાત કહેવાય. ખેતીવાડી પણ છે સાહેબ આપણે. અચ્છા, તમે લાયક એક પાત્ર હોય. તમારે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, મૂકો સાહેબ, વાંધો નહીં. એમ? હા, આપણે કોઈ કહીએ તો જ ખ્યાલ આવે ને. એ તો છે, એ તો છે. હા, હવે તમને એકલા કઈ મૂક્યું એનો કોઈ મતલબ નહીં. બરાબર. હા. દીકરાની રજા લઈ લીધી છે મૂકવા માટે? ના, તો હું ડિસિઝન લઉં જ ચાલશે. એમાં એવું કશું છોકરાને એવું કઈ નથી, મારા એમ? પર છોડેલું છે. એમ તો કોઈ સવાલ તમે નિર્ણય લેશો, વાંધો નહીં. ઓકે, આ સારી તો વાત શું છે, કહેવાય. પસંદ કરવા માટે આપણે એમને એકબીજાને ભેગા કરવા પડે, જી બતાવવું પડે એકબીજાને. જી જી જી. હા. કેટલું ભણ્યા છે કેટલું ભાઈ? છોકરો 12 પાસ થાય, ITI પણ કરેલી છે. હે, બરાબર. શું નામ છે ભાઈનું? સાગર કુમાર જગદીશભાઈ અટક ચૌહાણ. બરાબર. ઓબીસી સમાજ આપણો. અચ્છા. સાગર કુમાર જગદીશભાઈ ચૌહાણ. ચૌહાણ ઓબીસી સમાજમાં ગણાય સાહેબ. બરાબર, સમજાઈ ગયું. કયું ગામ તમારું? શેરા તાલુકો. કયો તાલુકો કીધો? શેરા તાલુકો. અચ્છા, શેરા તાલુકો. અને પંચમહાલ જિલ્લો. પંચમહાલ. પંચમહાલ જિલ્લો, શેરા તાલુકો. ગામનું નામ? ગામ અમારું મંગલિયાણા. મંગલિયાણા. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? 30 વર્ષ સાહેબ. અચ્છા, 30 વર્ષના છે. 30 વર્ષના. શેમાં નોકરી કરે છે ભાઈ? હાલોલ કંપનીમાં જાય છે. હાલોલ? હાલોલ. શેની કંપની છે? આ સ્પ્રિંગો બને, અમુક જાતના સ્પેર પાર્ટો બને ને એની અંદર, ગાડીની સ્પ્રિંગો જે બને ને આપણે. અચ્છા અચ્છા, સ્પ્રિંગ નું કારખાનું છે. સ્પ્રિંગો નું કારખાનું છે, એમાં મશીન ચલાવે છે. વાહ, બરાબર છે. મશીન ઓપરેટિંગ કરે છે. મશીન ઓપરેટિંગ કરે છે. બરાબર છે. કેટલી આવક કેટલી થાય? પગાર ધોરણ કેટલું છે ભાઈનું? એમનું 18,000 રૂપિયા આપે. અચ્છા, 18 પગાર છે. 18,000 રૂપિયા. બરાબર છે. ખેતીવાડી જમીન કેટલી છે તમારે? ખેતી તો સાહેબ અમારા સંયુક્ત કુટુંબમાં છે બધું. અચ્છા, બરાબર છે. તમે શું કરો છો? હું સાહેબ હમણાં ઘરે પેલા હતો તો ખેતીવાડી, હમણાં ખેતીવાડીનું કામ કરીએ. પછી આ કઈક ઉનાળા શિયાળામાં કંઈક નવરાયો તો પણ પ્લમ્બિંગ નું કામ ફાવે એવું તો જે ફાવે કામ કરીએ પાછા. એમ? બરાબર છે. એટલે જમીન સંયુક્તમાં છે એટલે તમે નથી વાવતા, કોણ વાવે છે? ના, અમે કરીએ ખેતી સાહેબ. બરાબર. ખેતી અમે પણ કરીએ કે ગાયો, આપણે ગાયો છે ને ઘરે, એટલે ખેતી બેતી તો કરીએ, અનાજ પકવીએ પાછા. અચ્છા, પશુઓ પણ છે તમારી પાસે? પશુ પણ છે સાહેબ. શું છે? ગાય, ભેંસ? ગાય છે, 2 ગાય. અચ્છા, 2 ગાયો છે. બરાબર છે. આમ તો ઘર માટે જ હશે ને ગાયો? દૂધ માટે જ કે બહાર વેચાણ માટે? ખરું સાહેબ, ઘર માટે ઉપયોગ કરીએ ને આપણે. બરાબર છે. ઓમ કઈ વેચાણ માટે નહીં ને ટૂંકમાં? ના, વેચાણ વધારે તો વેચાણમાં આપી દઈએ ને. અચ્છા અચ્છા અચ્છા, વધે તો વેચી પણ નાખો, નહીં તો? કારણ કે એનું જે ખાણ બાણ આપે લાવવાનું હોય તેમાંથી ઉપજ થઈ આવે ને. બરાબર છે.
કેટલા દીકરા કેટલા તમારે? દીકરા 2 જ સાહેબ. દીકરીઓ બેન? દીકરી બીકરી નહીં મારે. અચ્છા, 2 દીકરા છે. આ ભાઈ નાના મોટા? આ મોટો છે સાહેબ, નાને એની મરજીથી એ લોકોને ગમતું હતું ને, હમ. એ લોકોએ મંદિરમાં લવ મેરેજ કર્યા હતા. હે? હા. એ તમારા સમાજના હે કે બીજા સમાજના? ના, સમાજમાં જ કર્યું હતું. હે? છોકરા છોકરીને ગમતું હતું, અમારા તરફથી તો રજા હતી, પણ છોકરીના ભાઈનો જરા વિરોધ હતો આની અંદર. બરાબર છે. એટલે પછી એના મા બાપે રાજી ખુશીથી લોકોને કીધું કે મંદિરમાં કરી લો તમે. બહુ સારી વાત છે. એટલે એ તો એને કર્યું છે સર. બરાબર બરાબર, સમજાઈ ગયું. પછી મકાન છે તમારા ઘરનું જ છે? હા, મકાન ઉમરલિયાણામાં? આપણું મકાન પોતાનું સાહેબ. હે, કેટલા રૂમ વાળા છે મકાન? 3. અચ્છા, 3 રૂમ. પાકું મકાન. બરાબર છે. પછી આ ભાઈના 30 વર્ષ થયા તો સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારેય? ના, કઈ નહીં સાહેબ, કુંવારો છોકરો હતો. વાતાવરણ થાય અમારા ગામડા સમય જરા વિચિત્ર છે. હા, એટલે શું સંબંધ કઈક થતા હોય તો બગાડી આવે ને થવા ના દે. એવું થાય ગામમાં? હા, ગામડા અમારા કુટુંબ જેવું છે સાહેબ, પોતાના છે, પણ હવે પોતાના કહેવા જેવા નથી. ઓહો, એવું છે સાહેબ. બરાબર છે. એટલે આ છોકરો મારે એમાં રહી ગયો છે કે આશ્વાસન આપે આપણને કે વાત કરીશું પણ કોઈ વાત કરે ના એમ. હે, મેં મને મારા છોકરામાં રહી ગયા ને કોઈ છોકરા લફડા અત્યાર સુધી મેં ધ્યાન આપ્યું પણ નથી. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું એવી રીતે. બરાબર છે. ગરીબ ઘરની છોકરી ચાલે સાહેબ, આપણે કોઈ લેવડ દેવડમાં કોઈ એવું આમાંથી કોઈ માંગણી નથી આપણી. સમજે. ધીમે બોલજો ને સેઠ, મારે ગાડીમાં જવું પડશે. ચાલુ રાખજો. હા. બરાબર છે. એટલે તમે ખેતીનું કામ કરો છો? ખેતીનું કામ. બરાબર છે. અને ભાઈ છે એ કંપનીમાં નોકરી કરે. પછી તમારા જે બીજા દીકરા છે જે પોતાની રીતે મેરેજ કરી લીધા, લવ મેરેજ કર્યા છે, એ મોબાઈલ નું કામ કરે સાહેબ. એમ? મોબાઈલ રિપેરિંગ નું? રિપેરિંગ કામ કરે. હે, હા. બરાબર છે. પછી એનો ચૂલો અલગ છે કે તમારી સાથે જ હોય છે? ભેગા ભેગા રહીએ બધા. અચ્છા, બધા સજોડે જ છો? સજોડે. વાહ વાહ વાહ, બરાબર છે. પછી તમારા જે ઘરના છોકરાના મમ્મી એ હયાત છે? એ ઘરે જ છે સાહેબ. એમ? ઘરે. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી જે આ કઈ ખેતીની આવક થાય છે એ આવક કેટલી ગણાય અંદાજિત? ખેતી તો સાહેબ કેવું કે હવે આ વર્ષ આપણે ખાઈએ, કોઈ વેચાતું અનાજ ના લાવે, એટલું પકવી લઈએ અમે. બરાબર છે, ખાવા પૂરતું ચાલ્યા કરે. હા, ખાવા પૂરતું. પેલું પાણીની સુવિધા જરા તકલીફ પાડી છે અમારી જમીનો. સમજાઈ ગયું. પાણી ડુંગરાળ વિસ્તાર ખરો ને એટલે પાણીની તકલીફ ના પડે. બરાબર બરાબર છે. એટલે તમે જે ખેતી કરો છો તો મતલબ કે પાક મોસમ તમે કેટલી લ્યો? તમે ખેતી કરો તો મોસમ કેટલી લ્યો છો તમે? ચોમાસું ને શિયાળુ. અચ્છા અચ્છા, શિયાળુ ચોમાસું મોસમ લ્યો છો, ઉનાળુ નથી લેતા કારણ કે પાણી તમને પાણીની અછત છે એના હિસાબે. હા, બરોબર છે બરોબર છે. ના ના, બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકશું, ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. પછી તમે જે કાંઈ અત્યારે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે સાહેબ. બોલો જી નંબર. આ 8758183396. અચ્છા, 87 58 58 18 18 3396. 33 96. બરાબર છે. 87 581 83 396. રેડી? ઓકે ઓકે ઓકે, બહુ સારી વાત છે બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ. ભાઈનો મને એક ફોટો મોકલી આપજો. ફોટો સવારે મોકલી આપું, વાંધો ને? જી, ચાલશે ચાલશે. જ્યારે ફોટો મોકલો ત્યારે મને ખાસ ફોન કરજો એટલે હું ફાઇલ સેવ કરી લઉં. બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો, કારણ કે આપણે ઓડિયો ચેનલ ઉપર મૂકશું, તમારો નંબર જાહેર થશે, એના હિસાબે તમારી ઉપર કોઈ ફ્રોડ કોલ આવી શકે, કોઈ પૈસા ટકાની માગણી કરે. જી, બહુ સારી વાત છે, મારો કોન્ટેક્ટ કરજો. પણ આ તો તમને જાણ કરવી જરૂરી છે, ક્યાંય તમે છેતરપિંડીના ભોગ ના બનો એના હિસાબે. બરાબર છે. અને તમે ઓબીસી માંથી આવો છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે તમારે? આપણા ઓબીસી સમાજમાં હોય તો સારું રહે. જી, તમારા સમાજમાં તમને મળે તો વધારે સારું. બરાબર છે. અને કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, હારે કાંઈ એકાદું બાળક હોય, એવું કદાચ પાત્ર હોય તો એવું ચાલે ખરું? એવું તો ના મજા આવે. કોઈ વાંધો નહીં, ભાઈ કુંવારા જ છે એના હિસાબે આપણે કોઈ. આ શું છે કે પેલો મંદિરમાં કર્યું એટલે ઘરે કોઈ સમાજનો ખર્ચ અમે કર્યો નથી. જી 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 જી. એટલે ગામના કઈ જમણ બમણ આપણને આપણા ગામડામાં જે રિવાજ ચાલતો કરવો પડે ને સાહેબ. જી 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 જી, એના માટે.
બરાબર છે, બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં. આ તો હું છે અમે આવો પ્રશ્ન પૂછવાનું કારણ શું છે કે ઘણા વ્યક્તિ હોય છે એને કોઈ પણ સમાજ ચાલે, પછી કોઈ એવું પાત્ર પણ ચાલે કે જેને કઈ બાળકો હોય, એવું અમે પૂછીએ તો ઘણી વખત શું બને કે આ ઓડિયો હરેક સમાજ સાંભળશે, હરેક વ્યક્તિ સાંભળશે, હરેક બહેનો સાંભળતા હોય છે. કદાચ એવા કોઈ બેન હોય એને કોઈને અનુકૂળ આવતું હોય તો શું છે આ આપણી કઈ ચર્ચા થઈ હોય તો એને પૂછવું તમને સહેલું પડે એના હિસાબે. ના ખુલાસો થયેલો તો સારું. જી જી, એના હિસાબે. બરાબર. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે ભાઈનો ઓડિયો મૂકશું અને સારામાં સારું પાત્ર મળી જાય. સારું સારું. ઓકે ઓકે, ભલે, કઈ વાંધો નહીં ભાઈ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.